તો વિદ્યાર્થી મિત્રો 11, 12 અને યુપીએસસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ ચેપ્ટર ચેન ધ વોઇસ બહુ જ મહત્વનું છે. આજે આપણે ભણીશું ચેન ધ વોઇસમાં એક્ટિવ ટુ પેસિવ એના 4 નિયમ છે. પહેલો નિયમ, સૌ પ્રથમ કોનું બને પાસ પાર્ટિસિપલ્સ. એક્ઝામ્પલમાં હંમેશા યાદ રાખજો, સેકન્ડનું બને પાસ પાર્ટિસિપલ્સ. જેનું બને પાસ પાર્ટિસિપલ્સ તો સેકન્ડ નંબર, તેના પછીના કર્તાને આગળ લાવ. એના પછીનો કર્તા એટલે કે ટી, એને આગળ લઈ આવો. કર્તા મૂક્યા પછી અગત્યનો પોઈન્ટ, કાળ અને વચન પ્રમાણે ટુ બી નું રૂપ. કાળ માટે કોઈ ડાફોડિયા નહીં, અંડરલાઈન કરી એને ચેક કરો. પ્રિપેર એટલે વર્તમાન, ટી એટલે એક વચન, ટુ બી નું રૂપ ઇઝ, જેવું ટુ બી નું રૂપ આ જ પ્રિપેર નું પાસ પાર્ટિસિપલ્સ. અને વધારાનું મૂકો બાય. બાય મૂક્યા પછી આગળના કર્તાની બીજી વિભક્તિ, આઈની બીજી વિભક્તિ મી, અને બાકીનું રિમેન ધ સેમ.